સુરતમાં ખાડીપુરે માત્ર ઘરો જ નહીં પરંતુ વેપારીઓની જીવનભરની કમાણી પર પણ પાણીમાં વહાવી દીધી છે। સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના ગંદા પાણી અને ગટ્ટાના પાણીનો કહેર હવે વેપારીઓ પર તૂટી પડ્યો હોય તેમ એક વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થવા પામ્યું છે। ગટરના ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે, ત્યારે 20 વર્ષની મહેનત પલવારમાં બરબાદ થઈ જતા વેપારી પોતાની વેદના વ્યક્ત કરતા ભાવુક બની જવા પામ્યો હતો। સુરતમાં આવેલા ખાડીપુરના વિનાશક દ્રશ્યો વચ્ચે વેપારીઓની વેદના સામે આવી રહી છે। સુરતમાં વરસાદ બાદ ખાડીના પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે અનેક વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। એક વેપારીના ગોડાઉનમાં વરસાદી અને ગટ્ટાના ગંદા પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન અનાજ પાણીમાં પલળી ગયું છે। ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે અને આખો જથ્થો નકામો બનવાની સ્થિતિમાં છે। વેપારીએ જણાવ્યા મુજબ 20 વર્ષની સતત મહેનત અને જીવનભરની કમાણીથી ઊભો કરેલા વેપાર હવે ખાડીના પૂરના કારણે બરબાદ થઈ ગયો છે। પોતાની વેદના વ્યક્ત કરતા વેપારીની આંખોમાંથી હાલ આંસુઓ પણ સરકી પડ્યા છે। ખાડીના પાણીથી માત્ર માલ સામાન જ નહીં પરંતુ વેપારીઓના સપનાઓ અને મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે। હવે સગ્રસ્ત વેપારીઓ તાત્કાલિક સહાય અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। મારું નામ છે ભાવેશ ચોડવડિયા। હું મૂળ તો સૌરાષ્ટ્રનો રહેવાસી છું। અહીંયા 2004થી દુકાન ચલાવું છું અને આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા, આમાં કાંઈ મને ટપો પડતો નથી। અમારે તો નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર નોલેજ ન હોય। હવે અમારે આ વિસ્તારમાં પાણી હતું અને સાકેતધામ વિસ્તારમાં પાણી નહોતું, એટલે અમારો વિસ્તાર તો બધો સેમ જ આવે છે, છતાં આ રીતના કેમ છો એમાં અમને કંઈ ખબર પડતી નથી। છતાં અમારે 18-20 લાખ રૂપિયા એવું નુકસાન છે, એ બધા જાણે છે, સરકારી કંપની જાણે છે। આમાં જે સહભાગી થાય એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બીજું બાકી। સુરતમાં ખાડીના પૂરે સામાન્ય લોકોની સાથે વેપારીઓને પણ ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે, તે સરકાર આવા વેપારીઓની પણ મદદ કરે તેવી અપેક્ષા સાથે વેપારીઓ આશા રાખી બેઠા છે।